હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 માપનમાં સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 9 જોવા જઈ રહ્યા છીએ તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીશું જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે બરાબર તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે આકૃતિ કેવી છે અષ્ટકોણ છે રાઈટ જે આકૃતિમાં દર્શાવેલ છે આ અષ્ટકોણનું સમતલનું ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો રાઈટ આકૃતિમાં તમને આપી દીધેલું છે આ કેટલું છે 4 મીટર છે 11 મીટર છે અને 5 મીટર છે આ બહારનો ભાગ છે આ અંદરનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો સમતલની કેટલી બે સમાંતર બાજુઓ છે ઓકે આપણે લખશું સમતલની બે સમાંતર બાજુઓ ઓકે 11 મીટર અને 5 મીટર તથા ઊંચાઈ કેટલી છે 4 મીટર છે વિદ્યાર્થી મિત્રો ઓકે બે સમાંતર બાજુ છે 11 અને 5 મીટર અને 4 મીટર શું છે આ ભાગ છે તે આપણે એને ઊંચાઈ કહેશું કેટલું છે 4 મીટર છે ઓકે હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 11+5 ગુણ્યા 4 ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરવાનું શું છે તો કે 1/2 કૌંસનો સરવાળો 11+5 કેટલા થઈ જશે તો કે અહીંયા થઈ જશે 16 થઈ જશે કેટલા થઈ જશે 16 અને અહીંયા શું થશે ગુણાકારનો સંબંધ અને અહીંયા કેટલા થઈ જશે 4 છે તો 2 દુ કેટલા થઈ જશે 4 અહીંયા આપણે 2 લખી કાઢ્યા 2 દુ 4 થઈ ગયા 1/2 ની જગ્યાએ હવે આપણે લખશું 16 એકા કેટલા થઈ જશે 16 ઓકે 16 એકા કેટલા થઈ જશે 16 થઈ ગયા અને 16 ગુણ્યા અહીંયા કેટલા થઈ ગયા છે અહીંયા છે 16 દુ કેટલા થઈ જશે અહીંયા 32 થઈ જશે ઓકે 16 દુ કેટલા થઈ જશે 32 થઈ જશે આ બે આપણા ઉડી ગયા એટલે લખવાના ને 16 દુ કેટલા થઈ જશે 32 મીટરનો વર્ગ થઈ જશે હવે આપણે લખશું કે બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો 2 ગુણ્યા 32 મીટરનો વર્ગ તો 32 ગુણ્યા 2 કેટલા થઈ જાય 64 મીટરનો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો વર્ગ થઈ જશે ઓકે હવે આપણે શોધવું પડશે લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણે લખશું લંબચોરસનું શું લખશું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી છે 11 મીટર ને પહોળાઈ કેટલી છે 5 મીટર તો લખવાનું લંબાઈ કેટલી આપી છે આ રકમમાં આકૃતિમાં 11 ગુણાકારનું નિશાન પહોળાઈ કેટલી આપી છે 5 મીટર તો 11 ગુણ્યા 5 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 55 થશે રાઈટ 55 મીટરનો શું કરી દેવાનો અહીંયા વર્ગ કરી દેવાનો ઓકે હવે આપણે શોધવાનું છે અષ્ટકોણ સમતલનું ઓટલાનું ક્ષેત્રફળ
તો લખશું માટે અષ્ટકોણ આકારના ઓટલાનું ક્ષેત્રફળ બરાબર સી એટલે ક્ષેત્રફળ સમજવાનું વિદ્યાર્થી મિત્રો 64 મીટરનો વર્ગ વત્તા 55 મીટરનો વર્ગ 64 ને 55 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 119 મીટરનો શું થઈ જશે વર્ગ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ દબાવજો જેથી આપણે જે વિડીયો અપલોડ કરે તો તમને એનું નોટિફિકેશન મળે તમને વિડીયો જલ્દીથી મળી શકે અને વિડીયો લાઈક કરવાનો છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું છે અને સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું રાઈટ।